અમેરિકાના જેન્ટ્રી વિસ્તારમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને સોશિયલ મીડિયા પર સ્કેમ ઓપરેશનો જોતા આપણા ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી સમાજની અંદર બહુ જ ભયાનક ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની શક્તિશાળી જેન્ટ્રી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એન્ટી સ્કેમ ઓર્ગેનાઇઝેશન એટલે કે છેતરપિંડી વિરોધી પ્રખ્યાત સંસ્થા ટ્રાયોલોજી મીડિયા અને સ્વતંત્ર ડિજિટલ ઇન્વેસ્ટિગેટરો ચેપી ગ્રે તથા બુલ રેક્સિનના સંયુક્ત સહયોગથી એક બહુ જ મોટું અંડરકવર સ્ટિંગ ઓપરેશન કરીને અમેરિકામાં બે ભારતીય મૂળના ગુજરાતી કેશ કલેક્ટરોને રસ્તા વચ્ચેથી જ રંગે હાથ ઝડપી લીધા છે. કાનૂની દસ્તાવેજો અને પોલીસના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર ધરપકડ કરાયેલા આ બંને કથિત સ્કેમરોના નામ ગુજરાતી પ્રશાંત ગજેરા અને ધારાબેન બવાડિયા હોવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જે બંને આરોપીઓ ઓનલાઈન ઠગાઈના એક બહુ જ મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે કાનૂની દાયરામાં કથિત રીતે જોડાયેલા હોવાની આશંકા છે. આ આખી સનસનાટીભરી ઘટનાની અસલી વિગત એવી છે કે વિદેશી ઓનલાઈન સ્કેમરો દ્વારા અમેરિકાના એક સિનિયર સિટીઝન વૃદ્ધ પીડિતને ડરાવી ધમકાવીને તેની આખી કિંમતી કેશ રકમ એક ઇન પર્સન કુરિયર એટલે કે રૂબરૂ આવતા માણસને સોંપવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. આ કટોકટી ભર્યા કાવતરાની ગંધ ટ્રાયોલોજી મીડિયાના અસલી ઇન્વેસ્ટિગેટરોને આવી જતા તેમણે આ કેશ પિકઅપને રોકવાને બદલે લોકલ પોલીસ એજન્સીઓ સાથે મળીને એક જબરદસ્ત સિક્રેટ કાનૂની ટ્રેપ ગોઠવી હતી. જેમાં જ્યારે આ બંને આરોપીઓ પીડિતના સરનામે નાણાં લેવા પહોંચ્યા ત્યારે ત્યાં છુપાઈને ઉભેલી હથિયારધારી પોલીસે તેમને કોર્ડન કરીને દબોચી લીધા હતા. ટ્રાયોલોજી મીડિયા દ્વારા જાહેર કરાયેલા કાનૂની બોડી કેમેરા ફૂટેજમાં સાફ જોઈ શકાય છે કે ઓફિસરો દ્વારા પ્રશાંત અને ધારાબેનની ઝડપી લેવામાં આવી રહી છે અને ત્યારબાદ કડક પૂછપરછ માટે તેમને ઓફિશિયલ પોલીસ વાહનમાં જેલ ભેગા કરાયા છે. આ સંસ્થાએ તેમની એક ખાસ ડોક્યુમેન્ટરી સિરીઝના ભાગરૂપે બંનેની સત્તાવાર પોલીસ ઇન્ટરવ્યુની અસલી ઓડિયો રેકોર્ડિંગ્સ પણ રજૂ કરી દીધી છે. ઇન્વેસ્ટિગેટરોના જણાવ્યા મુજબ આજકાલ ડિજિટલ ઠગ ટોળકીઓ વિદેશમાંથી વાયર ટ્રાન્સફર કરવાના બદલે લોકલ કુરિયર્સ એટલે કે જેમને કેશ મ્યુલ્સ કહેવાય છે તેમનો ઉપયોગ કરીને વૃદ્ધોને ગવર્મેન્ટ ઇન પર્સેશન કે ટેક્સ સપોર્ટના બહાને લૂંટી રહી છે. જોકે જેન્ટ્રી પોલીસે હજુ સુધી સત્તાવાર ચાર્જીસની ઓફિશિયલ યાદી જાહેર કરી નથી, પરંતુ બંનેની બુકિંગ તસવીરો અને ફોટોગ્રાફ્સ ઓનલાઈન વાયરલ થતા તેમની ધરપકડ પાકી સાબિત થઈ ગઈ છે અને હવે કોર્ટની આગામી કાનૂની પ્રોસેસમાં જ ખબર પડશે કે આ બંને જાણી જોઈને આ મોટા વિદેશી સ્કેમ નેટવર્કનો ભોગ બન્યા હતા કે કેમ. અમેરિકામાં વસતા તમામ ભારતીય યુવાનો માટે બહુ જ મોટો કાનૂની સબક અને લાલ બત્તી સાબિત થયો છે. દોસ્તો, આપણા ગુજરાતીઓ મોટા ભાગે ટૂંકા ડોલર એટલે કે ઓછી એવી $500,000 લાલચમાં આવા જોખમી કામ કરતા હોય છે. તેઓએ સાવધાન થઈ જવું જોઈએ, કારણ કે તેમના પણ આવા વિડીયો જાહેર થઈ શકે છે. દોસ્તો, આ તમામ ગુજરાતીનો વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.